નમસ્કાર મિત્રો, પીજીવીસીએલ અમરેલી સર્કલના મીટર ટેસ્ટર પેપરના ભાગ 3ની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ કે પીજીવીસીએલના પ્રવર્તમાન નિયમ અનુસાર અર્થિંગ કરવાનો ખાડો કેટલા ફૂટ ઊંડો હોવો જોઈએ? તો મિત્રો 5 ફૂટ ઊંડો હોવો જોઈએ. એના પછીનો વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે 11 કેવીની જે સીટીબીટી હોય એની સેકન્ડરી સાઇડ, કારણ કે ટ્રાન્સફોર્મરમાં બે સાઇડ હોય, સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર, પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો અમે જે પ્રાઇમરી સાઇડની વાત નથી કરી મિત્રો, સેકન્ડરી સાઇડની વાત કરી છે કે 11 કેવીની સીટીબીટીની અંદર કેટલા ટર્મિનલ આવેલા હોય છે. તો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે મિત્રો, 10 ટર્મિનલ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ટીટીબી એટલે શું? તો આવા અનેક પ્રકારના ફૂલ ફોર્મ અને એબ્રિવિએશન્સ પૂછાતા હોય છે. તો ટીટીબી એટલે ટેસ્ટ ટર્મિનલ બોક્સ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. પીજીવીસીએલમાં જીએલપી કયા પ્રકારનો ટેરિફ છે? તો મિત્રો અહીંયા જીએલપી માટે આપણે જોઈએ તો જીએલપીનું પૂરું નામ થાય જનરલ લાઇટિંગ પર્પઝ, અને જે ઇન્ડસ્ટ્રીયલ ટેરિફ હોય, વોટર વર્ક્સનું ટેરિફ હોય, ગ્રામ પંચાયતનું ટેરિફ અલગ અલગ કેટેગરીમાં આવતું હોય છે. એટલે આપણે આન્સર ટ્રસ્ટ લાઇટ એવો સ્વીકારીને આગળ વધી શકીએ. તો જોઈએ આપણે કે કેટલા પ્રકારના ટેરિફ હોય છે અને અલગ અલગ કેટલા પ્રકારના ટેરિફ અવેલેબલ હોય છે. તો અહીંયા તમે www.noiscart.in ઉપર જશો તો અહીંયા નોલેજ બારની અંદર એલટી બિલિંગ એન્ડ કન્ઝ્યુમર કેટેગરી એન્ડ ટેરિફ ઓફ પીજીવીસીએલ કરીને એક લિંક છે, ત્યાં જશો તો ત્યાંથી તમને આવી ઇમેજ એક જોવા મળશે કે રેસિડેન્શિયલ હોય તો રેસિડેન્શિયલની અંદર આરજીપીઆર અને આરજીપીયુ પ્રકારના ટેરિફ હોય છે. ઓકે, એના પછી રેસિડેન્શિયલ જનરલ પર્પઝ ની વાત, પછી જનરલ લાઇટિંગ પર્પઝની વાત કરીએ તો જીએલપી. તો જીએલપી અલગ પ્રકારની હોય છે. જીએલપી એસએલ હોય તો સ્ટ્રીટ લાઇટ પબ્લિક માટેની, એસપી હોય તો સ્ટ્રીટ લાઇટ પ્રાઇવેટ માટેની. એના પછી મેન્યુફેક્ચરિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોત તો આપણે ઈવીસીએસ, એલટીએમડી, એલટીએમડીએન, એનઆરજીપી કે એનઆરજીપીએન પ્રકારનું ટેરિફ વાપરતા હોત. વોટર વર્ક્સ માટેનું જો ટેરિફ હોત, મેં તમને કીધું કે ગ્રામ પંચાયતની અંદર એટલા માટે નહીં આવે કે ગ્રામ પંચાયતનું એક અલગ પ્રકારનું ટેરિફ છે વોટર વર્ક્સને લગતું. વોટર વર્ક્સ ગ્રામ પંચાયત, વોટર વર્ક્સ મ્યુનિસિપલ કોર્પોરેશન, વોટર વર્ક્સ નગરપાલિકા, નગર પંચાયત અને વોટર વર્ક્સ ફોર પ્રાઇવેટ. એગ્રીકલ્ચરના પણ A1, A2, A3 અને A4 અને A5 આ પણ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે કે એગ્રીકલ્ચર કોઈ મીટર વગરનું એગ્રીકલ્ચર કનેક્શનમાં શું આવે, મીટરવાળા કનેક્શનમાં શું આવે. ઇમરજન્સી સંજોગોની અંદર એગ્રીકલ્ચરમાં A3થી જોડાણ આપવામાં આવતું હોય છે, A4 એગ્રીકલ્ચર સરફેસ અને A5 એગ્રીકલ્ચર 50S માટે આવતું હોય છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ માટે પણ અલગ કોડ છે. ટેમ્પરરી કનેક્શન માટે ટીએમપીનો કોડ છે. ડમી કન્ઝ્યુમર માટે ડીટીઆરનો કોડ છે. એલઈડી માટે એલઈડી રિલેટેડ કોડ છે અને સોલર માટે પણ બે પ્રકારના કોડ અવેલેબલ છે. તો ખાસ આ બધા પ્રશ્નો અને આ વિગતોને આપણે ધ્યાનમાં રાખીશું. એના પછીનો મિત્રો પ્રશ્ન આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક સર્કિટમાં માઇનસ પાવર ફેક્ટરનું કારણ શું હોઈ શકે? તો મિત્રો માઇનસ જે પાવર ફેક્ટર છે એની અંદર શું કારણ હોય એની વાત કરેલી છે મિત્રો. તો માઇનસ પાવર ફેક્ટર એટલે શું થયું? એ કોસ ફાઈની વેલ્યુ -1 આવે છે. જો આ રીતનો ડાયાગ્રામ આપણે કન્સિડર કરીએ તો અહીંયા વોલ્ટેજ V હોય અને I અહીંયા હોય તો cos 0 મળતું હોય છે અને પાવર ફેક્ટર 1 આવતું હોય છે, પણ I એની વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ પાવર ફેક્ટર મળતું હોય છે. હવે વધુ ઇન્ડક્ટિવ લોડ હોય અથવા વધુ કેપેસિટિવ લોડ હોય તો કેપેસિટિવ લોડની અંદર લેગિંગ અથવા લીડિંગ થતું હોય છે, તો પાવર ફેક્ટર આપણે જોઈએ કે 0 થઈ જતું હોય છે. ઓકે, તો વધુ વોલ્ટેજ અથવા વધુ કરંટ આની અંદર હોઈ શકે, પરંતુ અહીંયા જે રીઝન્સ આપેલા છે સ્પેસિફિકલી બધા બરાબર આપેલા
નથી, એટલા માટે મેં આખો પ્રશ્નને હાઇલાઇટ કર્યો છે. છતાં પણ તમને કોઈ મિત્રને આ પ્રશ્ન વિશે ખ્યાલ આવે તો આપ મને ચર્ચા કરી શકો છો. એના પછીનો વાત કરીએ મિત્રો, એક્યુચેક મીટરથી મીટરના કયા ટેસ્ટ લઈ શકાય છે? તો એક્યુચેક મીટરનો ઉપયોગ એક્યુચેક રિલેટેડ દાખલા આપણે એમજીવીસીએલ મીટર ટેસ્ટરના પરીક્ષા અને પેપરની અંદર જોયેલા. હવે એક્યુચેક મીટરને આપણે જોઈ લઈએ અને પછી નક્કી કરીએ કે એમાં કયા કયા ટેસ્ટ લઈ શકાય છે. તો મિત્રો એક્યુચેક જે મીટર છે એ આ પ્રકારનું કંઈક દેખાતું હોય છે. જે ઓન સાઇટ આપણે જે વીજનું જે કનેક્શન છે એમાં કોઈ ટ્રેપિંગ થતું નથી, પ્રોપરલી બિલિંગ થાય છે. બિલિંગની ઇરેગ્યુલરિટી ઘટાડવા માટે આનો ઉપયોગ થતો હોય છે. એક્યુચેક મીટર આ પ્રકારનું પણ હોય છે. એની અંદર પાવર સપ્લાયને ડિસ્કનેક્ટ કર્યા વગર આપણે મીટરની હેલ્થ ચેક કરી શકતા હોઈએ છીએ. આ મીટરની હેલ્થમાં જો બિલિંગનું ઇમ્પ્રુવડ કસ્ટમર સેટિસ્ફેક્શન, નો નીડ ટુ ડિસ્કનેક્ટ ધ સપ્લાય, ઇમ્પ્રૂવ રેવન્યુ ઇન્ટિગ્રિટી એન્ડ એસેટ યુટિલાઇઝેશન અરાઇઝિંગ ફ્રોમ રિલાયબલ એન્ડ એક્યુરેટ એરર મેનેજમેન્ટ. હવે એરર શેમાં થાય? તો આપણે જેટલું બિલનું કન્ઝપ્શન કરતા હોય અને બિલનું મીટર શો ઓછું કરતું હોય એને આપણે એરર કહી શકીએ. એફિશિયન્સીની અંદર એટલે કે જે પણ એનું જે ડાયલ, જો જૂના જમાનાનું હોય તો ડાયલ જે ફરતું હોય એની અંદર કોઈ એરર આવતી હોય કે અત્યારે જે પલ્સ આવે છે એ પલ્સ બંનેમાંથી કોઈ પણ એરર હોય તો આ મશીનની અંદરથી ફાઇન્ડ આઉટ કરી શકાતી હોય છે. એક્યુચેક મીટર આ પ્રકારનું અવેલેબલ હોય છે અને એના દ્વારા નવા મશીનને જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે પણ એના કમિશનિંગ માટે ઉપયોગ થાય છે. એરર ટેસ્ટિંગ માટે, રૂટીન સર્વિસના એનર્જી મીટરના ટેસ્ટિંગ માટે ઉપયોગ થતું હોય છે. રેવન્યુ પ્રોટેક્શન ઇન્વેસ્ટિગેશન, આનો મતલબ એવો થાય કે જે આપણે દર ઉઘરાવે છે વીજ કંપની એને રક્ષણ મળી રહે, કોઈ અંદરથી ચોરી થતી છે કે નહીં એ જાણવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. કન્ઝ્યુમરની જે મીટરિંગ એરરની કમ્પ્લેન આવે કે અમારું મીટર સાહેબ વધારે ફરે છે કે ઓછું ફરે છે એને સોલ્વ આઉટ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. ઓન સાઇટ ટેસ્ટિંગનો મતલબ થાય કે જે સ્થળે હોય ત્યાં મશીનને લઈ જઈ શકાતું હોય છે. લોડને ડિસ્કનેક્ટ કર્યા વગર આ મશીન દ્વારા આપણે ચેક કરી શકતા હોઈએ છીએ. ઓપ્ટિકલ સેન્સર વર્ક્સ વિથ એલઈડી ઓર રોટેટિંગ ડિસ્ક, એટલે ડિસ્ક ઇન્ડિકેટર જો ડિસ્ક ફરતી હોય તો એના ઉપર પણ કામ કરતું હોય અને એલઈડી જો જે પલ્સ થતા હોય તો એને પણ ચેક કરી શકતું હોય છે. તો અને આ મશીનની અંદર જે પણ પર્સન્ટેજની અંદર એરર્સ દેખાય તો એ પ્રમાણે મશીનને આપણે કમિશનિંગ કરી અને ફિક્સ આઉટ કરતા હોઈએ છીએ. તો એક્યુચેક મીટરથી ડાયલ ટેસ્ટ થાય છે, પરંતુ અહીંયા પલ્સ ટેસ્ટ અલગથી ન લખેલો હોય છે અને પલ્સ ટેસ્ટ અને ડાયલ ટેસ્ટ બંને અહીંયા લખેલું હોવાથી આન્સર ડી આવશે. 100 વોટના લેમ્પને ખાલી જગ્યા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ વપરાય. તો પહેલાં મિત્રો આપણે 10 યુનિટની ડેફિનેશન ખબર હોય તો આ દાખલાને આપણે ઇઝીલી ગણી શકીએ. જુઓ અહીંયા જગ્યા આપણી પાસે છે. 10 યુનિટ એટલે શું? તો 10 યુનિટ એટલે થાય 10 તો ખરા જ, અને 1 યુનિટ બરાબર આપણે જાણીએ છીએ કે 1000 વોટ હવર. તો ગુણ્યા આપણે વોટ હવરની અંદર, કારણ કે આપણે જે લેમ્પ છે એ 100 કલાક ચાલુ રાખવાનું છે એટલે અહીંયા 10 ગુણ્યા 1000 WH આ પ્રકારનું લખી શકીએ. હવે આપણે જો ક્વેશ્ચનને ધ્યાનથી જોઈએ તો આપણને અંદાજ આવશે કે શું પ્રશ્ન પૂછ્યો છે. 100 વોલ્ટ, અહીંયા વોલ્ટ લખેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. અહીંયા વોટ હોય તો જ આ પ્રશ્નને સોલ્વ કરી શકાય. એટલે 100 વોટના લેમ્પને ખાલી જગ્યા કલાક સુધી વાપરવામાં 10 યુનિટ વપરાય. તો આપણને ખબર છે કે લેમ્પ કેટલા વોટનો છે? 100 વોટનો લેમ્પ છે. હવે જો 100 આમાં આપણે વોટની વેલ્યુ આપણી પાસે છે, આ વોટ છે પણ કેટલા છે? 100 છે. તો આપણે અવર શોધવાના છે, કલાક શોધવાના છે, તો આપણે એને સિમ્પલી ડિવાઇડેડ બાય 100 કરીશું તો આપણને આન્સર મળી જશે. તો 2 મીંડા ઉડાડી દઈએ, એક આ મીંડું ઉડાડીએ, આ મીંડું ઉડાડીએ, આ મીંડું ઉડાડીએ, આ મીંડું, તો 100 કલાક મિત્રો આપણને આન્સર મળશે. ઓકે, તો આવો ઇઝી એક્ઝામ્પલ હતો. થોડું પણ પ્રશ્નની અંદર જ્યારે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે ત્યારે તકલીફ પડતી હોય છે. તો 100 કલાક સુધી વાપરવાથી વપરાશે. મેગરનો ઉપયોગ શું માપવા માટે વપરાય છે? તો મેગરનો ઉપયોગ મિત્રો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે
અને મેગરનો યુઝ કરીને મેં પ્રેક્ટિકલ વિડીયો પણ આપેલો છે, જે પણ તમને અત્યારે આઈ બટનની અંદર શો થતો હશે કે મેગરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ન ખ્યાલ આવે વિડીયોની અંદર તો કહેજો, તો ફરીથી આપણે બનાવવા પ્રયત્ન કરીશું વ્યવસ્થિત રિઝોલ્યુશનની અંદર. એક્ટિવ લોડનું સૂત્ર જણાવો. તો મિત્રો એક્ટિવ લોડનું સૂત્ર તો VI cos phi છે. અહીંયા phi લખતા કમ્પ્યુટરની અંદર એરર હશે એટલે F લખ્યું છે, પરંતુ જો આપણે જાણવું હોય કે એક્ટિવ લોડ આ ઉપરાંત રિએક્ટિવ લોડ અને ટોટલ લોડ એટલે કે એપરન્ટ લોડ એનો ડાયાગ્રામ જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો અહીંયા જોઈએ દેખાય છે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર અહીંયા આપણને શો થાય છે. તો એક્ટિવ પાવર એટલે આપણે લખી શકીએ P, જેને VI cos phi તરીકે ઓળખવામાં આવતું હોય છે મિત્રો. રિએક્ટિવ પાવરને Q દર્શાવી શકાય અને VI sin phi તરીકે એને ઓળખવામાં આવતું હોય છે, અને એપરન્ટ પાવર એટલે ટોટલ પાવર જેને VI તરીકે એટલે V ગુણ્યા I તરીકે દર્શાવવામાં આવતું હોય છે. એટલા માટે જ મિત્રો ડીસીની અંદર ટોટલ પાવર કેલ્ક્યુલેટ થાય છે, એમાં કોઈ રિએક્ટિવ પાવર હોતો નથી, માત્ર ટોટલ પાવર એટલે V ગુણ્યા I કન્સિડર કરતા હોઈએ છીએ. જ્યારે એક્ટિવ આપણે એસી કમ્પોનન્ટ જ્યારે જોવાનું હોય તો ત્યારે આપણે એક્ટિવ પાવરનું સૂત્ર VI cos phi ને કન્સિડરેશનની અંદર લેતા હોઈએ છીએ. સ્ટાર કનેક્ટેડની મોટરની સરખામણીમાં ડેલ્ટા કનેક્ટેડ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ કેટલો હોય છે? તો સ્ટાર કનેક્ટેડ મોટરની સરખામણીમાં ડેલ્ટા કનેક્ટેડ મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ મિત્રો 2 ગણો હોય છે. આ પ્રશ્ન થોડું ધ્યાનથી વાંચવા જેવું એટલા માટે છે કે ક્યારેક ડેલ્ટા કનેક્ટેડ આગળ ને સ્ટાર કનેક્ટેડ પાછળ હોય તો આપણે અડધો ટીક કરી દઈએ અથવા 2 ગણો ફરીથી ટીક કરી દઈએ, તો 2 વખત પ્રશ્ન વાંચવો અને પછી જવાબ આપવો. તો સ્ટાર કનેક્ટેડ મોટરની સરખામણીમાં ડેલ્ટા કનેક્ટેડ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ 2 ગણો હોય છે. એટલા માટે જ આપણે શરૂઆતમાં સ્ટાર કનેક્શનમાં મોટર વાપરતા હોઈએ છીએ અને બાદમાં રનિંગ કન્ડિશનની અંદર ડેલ્ટા કનેક્શનની અંદર મોટરનો યુઝ કરતા હોઈએ છીએ. કોઈ ઇલેક્ટ્રોનિકલ મીટરમાં કેપેસિટી કરતાં વધારે વોલ્ટેજ જોડવામાં આવે તો મીટરની કઈ કોઇલને નુકસાન થાય છે? મિત્રો પ્રેશર કોઇલ, કારણ કે પ્રેશર કોઇલ એ વોલ્ટેજ માપવાનું કાર્ય કરતી હોય છે, એટલા માટે પ્રેશર કોઇલને નુકસાન થતું હોય છે. કરંટ કોઇલ મિત્રો કરંટ માપવાની કાર્ય કરતું હોય છે. ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? જો ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો પાવર ફેક્ટર લેગિંગ હોય અને કેપેસિટિવ સર્કિટ હોય તો લીડિંગ હોય, રેઝિસ્ટિવ સર્કિટ હોય તો યુનિટી પાવર ફેક્ટર હોય છે. હવે કોઈને પ્રશ્ન થાય કે ઇન્ડક્ટિવ સર્કિટ ડીસીમાં હોય તો ડીસીમાં કોઈ પણ પ્રકારનું પાવર ફેક્ટર હોય નહીં, કારણ કે ઇન્ડક્ટિવ સર્કિટ ડીસીમાં હોઈ શકે નહીં, કારણ કે ડીસીમાં માત્ર રેઝિસ્ટિવ સર્કિટ હોય છે. ELCBની વીજ પ્રસ્થાપનમાં ઉપયોગિતા જણાવો. તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એ લીકેજ કરંટ સામે સુરક્ષા આપવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પાવર ફેક્ટરને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? હમણાં આપણે હાલ જ ચેક કર્યું કે પાવર ફેક્ટરને આપણે cos phi વડે દર્શાવતા હોઈએ છીએ, પણ અહીંયા phi ના સિમ્બોલની જગ્યાએ F દર્શાવેલો છે. કયા પ્રકારના વાયરિંગથી ન્યુટ્રલ પોઈન્ટ મળે છે? તો ન્યુટ્રલ પોઈન્ટ મેળવવા માટે મિત્રો સ્ટાર વાયરિંગનો ઉપયોગ થતો હોય છે, જે આપણને ખબર હોવી જોઈએ. જો ન્યુટ્રલ પોઈન્ટ, કારણ કે ન્યુટ્રલ સ્ટાર વાયરિંગ, સ્ટાર અને ડેલ્ટા વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈએ તો સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શનનો ડિફરન્સ કંઈક આ પ્રકારનો હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડેલ્ટાની અંદર આ પહેલું છે, ડેલ્ટા છે, તો એમાં કોઈ પણ પ્રકારનો ન્યુટ્રલ મળતો નથી, પણ સ્ટારમાં એક કોમન પોઈન્ટ બને છે અને જેને ન્યુટ્રલ તરીકે N તરીકે દર્શાવવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે આનો ખ્યાલ મેળવી શકીએ, એના માટે આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો મિત્રો અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ. વધુ પ્રશ્નો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય